અંકલેશ્વર અને હાસોદ પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન, વાવાઝોડું અને વીજળીના કડાકા ભડાકા સાથે પ્રી મોન્સૂન વરસાદ તૂટી પડ્યો હતો. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેના લીધે નગરજનોએ આખી રાત અંધારામાં વિતાવી પડી હતી. આ ઉપરાંત તેજ પવનના કારણે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વહેલી સવારે વાહન ચાલકોમાં ભારે હાલાકીમાં મુકાયા હતા. વરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવનના કારણે પંથકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક વૃક્ષો અને તેની મોટી ડાળીઓ તૂટી પડી હતી. દીવા રોડ પર આવેલા જલારામ મંદિર નજીક એક વિશાળ વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષો પડવાના કારણે વહેલી સવારે વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક તંત્રને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વૃક્ષ હટાવવાની કામગીરી માર્ગ પુનઃ શરૂ કર્યો હતો. રાત્રે ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાની ગતિ અંદાજે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહી હોવાનો અંદાજ છે. આ તોફાની પવનના કારણે વીજ કંપની ફીડર અને લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વારંવાર વીજળી ગુલ થઈ જતાં અંકલેશ્વર અને હાસોટના મોટાભાગના વિસ્તારો ઘોર અંધારામાં ગરકાવ થઈ ગયા હતા. ઉકળાટના અંધારાના કારણે નગરજનોએ ભારે આક્રોશ સાથે આખી રાત જાગીને વિતાવવાની ફરજ પડી હતી. આ અચાનક આવેલા વરસાદના કારણે હાસોદ પંથકના ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં ભેજ હોવાના કારણે ખેડૂતોએ ડાંગરનો પાક સુકાવવા માટે રસ્તા પર પાથર્યો હતો. રાત્રિના વરસાદમાં આ કરોડોના કિંમતની ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને મહેનત પર પાણી ફરી વળ્યું હતું. પલળેલા ડાંગરને બગડતો બચાવવા માટે ખેડૂતો ફરીથી બારદાનમાં ભરીને સલામત સ્થળે લઈ જઈને સૂકવવાની ફરજ પડી છે, જેનાથી આર્થિક બોજ વધ્યો છે.